અંદર પ્રવેશ કરે છે। વિશ્વામિત્ર આજે જનકપુરની અંદર લઈ રામ અને લખનને ત્યાં જાય છે। અને વાલા પરિવારજનો, આની અંદર રામાયણની અંદર બે વાટિકાનો ઉલ્લેખ છે। એક જનક રાજાની પુષ્પ વાટિકા અને રાવણની અશોક વાટિકા। હવે આ બેના કેન્દ્રમાં સીતાજી જ છે, કારણ કે સીતાજીનું અપહરણ થયું ત્યારે પણ રાવણે અશોક વાટિકાની અંદર સીતાજીને રાખ્યા હતા। અને આઈકણ રામનું સીતા સાથે જે જોડાણ થવાનું છે એની અંદર કેન્દ્રમાં પુષ્પ વાટિકા છે। એટલે રામાયણની અંદર બે વાટિકાનો ઉલ્લેખ કર્યો છે। એક વાટિકા જે છે એ યોગીની વાટિકા છે અને બીજી વાટિકા ભોગીની વાટિકા છે। લંકાની અંદર જે અશોક વાટિકા છે એ ભોગીની વાટિકા છે, જ્યારે જનકપુરની અંદર જે પુષ્પ વાટિકા છે એ યોગીની વાટિકા છે। અને ધીમે ધીમે પરમાત્મા જનક રાજાની જે પુષ્પ વાટિકા છે એની અંદર પ્રવેશ કર્યો છે। અને કેટલી સુંદર વાટિકા, આની અંદર આખું એનું વર્ણન બતાવ્યું છે। એ વાટિકાની અંદર સરસ મજાના કલરના સુંદર પુષ્પો ખીલ્યા છે। અને ઈ વાટિકાની અંદર મધ્યની અંદર એક માં ભવાની જગદંબા માં પાર્વતીનું મંદિર છે। આજે વાયુ વેગે જનકપુરની અંદર જનક રાજાને ખબર પડી કે મારી વાટિકાની અંદર કોક આતિથ્ય માણી રહ્યા છે, કોક અતિથિ પધાર્યા છે। આજે વાયુ વેગે ખબર પડતા આજે જનક રાજા એ પુષ્પ વાટિકામાં જાય છે, વિશ્વામિત્રને જોવે છે। કારણ કે જનકપુર તો કેવી વાટિકા હતી? વેદાંતિઓની વાટિકા હતી। એ જનકપુરની અંદર તમે કોઈ એક એવું ઘર ના હોય કે જ્યાં તમને રાવણ મળે। જે ઘર તમે જાઓ ને ત્યાં બધા સંતો, મહંતો, ભક્તો, એવી જો કોઈ નગરી હોય તો એ જનકપુર છે।